ગુવાર સિંગમાં ઢોકળી બનાવી છે અને પ્રેશર કુકરમાં બનાવી છે, એટલે ફટાફટ થઈ પણ જશે. અને તમે જુઓ, એકદમ સોફ્ટ એવી આ ઢોકળી, અને એને જુવારના રોટલા સાથે અથવા તો બાજરીના રોટલા સાથે જો સર્વ કરાય ને તો ખાવાની જોરદાર મજા આવી જાય. અને આ ગુવાર સિંગમાં ઢોકળીનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે, અને એની લિંક આ શોર્ટ્સની સાથે મેં એટેચ કરેલી છે. અને આ સરસ પોચા પોચા જુવારના રોટલા છે. નવા શીખનાર માટે જુવારના રોટલા કેવી રીતે બને એનો પણ મેં ડિટેલમાં વિડીયો મૂક્યો છે. અને આ ખીચિયા પાપડી એટલે કે ચોખાના લોટની પાપડી છે. ચોક્કસ માપ સાથે 1 કિલો પાપડીમાં કેટલા પાણી અને કેટલા મસાલા જોઈએ એની સાથે મેં ચોક્કસ ટીપ સાથે વિડીયો મૂક્યો છે આ ચેનલ પર. એટલે રોટલો, પાપડી અને ઢોકળી ત્રણની રેસીપી મેં ડિટેલમાં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે, તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો જુઓ, એકદમ ગરમા ગરમ પોચી પોચી ઢોકળી સાથે જુવારનો રોટલો સાથે ચોખાની શેકેલી પાપડી અને ચીભડાનું અથાણું છે. અને આ ચીભડાનું અથાણું પણ ઘરે કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર મૂક્યો છે. તમને ચીભડાના અથાણામાં ઇન્ટરેસ્ટ હોય અને ભાવતું હોય તો તમે ચેનલ પર જઈને સર્ચ કરજો કલ્પના નાયક રેસીપી લખીને, તો તમને ચોક્કસ મળશે. તો આ રેસીપી તમને કેવી લાગી બધી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જુઓ કેટલી નરમ નરમ એકદમ સોફ્ટ ઢોકળી છે. તો આવજો.